ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ના લેક્ચર નંબર 4માં આપણે ઉદાહરણ નંબર 5 સુધી લાસ્ટ ટાઈમ ભણેલું છે. આજે હવે ઉદાહરણ નંબર 6 થી શરૂઆત કરીએ. ચલો, તેની રકમ છે: સાબિત કરો કે 1 + x⁴2n ના વિસ્તરણનું મધ્યમ પદ 1 × 3 × 5 up to 2n - 1 upon n factorial into 2n into x⁴n છે, જ્યાં n ધન પૂર્ણાંક છે. Example 6. Show that the middle term in the expansion of 1 + x⁴2n is 1 × 3 × 5 into up to 2n - 1 upon n factorial into 2n x⁴n. ઇંગ્લિશ મીડિયમના એક્ઝામ્પલમાં સહેજ ભૂલ છે. 2n ના બદલે 2n લખાઈ ગયેલું છે. તો અહીંયા કોના વિસ્તરણની વાત છે? 1 + x⁴2n છે. 1 + x⁴2n આના વિસ્તરણનું મધ્યમ પદ એટલે કે મિડલ ટર્મ તમારે શોધવાનું છે. હવે મિડલ ટર્મ માટે તમે શીખેલા છો કે એની જે ઘાત છે, એનો જે પાવર છે એ યુગ્મ છે કે અયુગ્મ એ તમારે જોવું. યુગ્મ એટલે કે ઇવન છે કે ઓડ છે એ તમારે જોવું. જો યુગ્મ હોય તો કયા નંબરનું પદ કીધું હતું? એ વખતે n/2 + 1 આ નંબરનું પદ એ મધ્યમ પદ બને, મિડલ ટર્મ બને. અને જો અયુગ્મ હોય એમાં બે મિડલ ટર્મ બને. અહીંયા આપણે લખી દેતા n+2/2, અહીંયા બે બને n+1/2 અને બીજું n+3/2. એટલે તમારો જે ઘાત છે યુગ્મ છે કે અયુગ્મ એ પ્રમાણે સિલેક્ટ કરો. યુગ્મ હોય તો આ ફોર્મ્યુલા અને અયુગ્મ હોય તો આ બે ફોર્મ્યુલા. તો અહીંયા તમે જુઓ, આ 2n આપ્યું છે, તો 2n કેવો થાય? યુગ્મ જ થાય. તો આપણે લખી શકીએ માં 2n એ યુગ્મ છે. 2n is even. Therefore, હવે જો આમાં n છે કે n જ નહીં લખવાનું, તમારી જે ઘાત હોય લખવાની, જે પાવર હોય લખવાનું. n હોય, કોઈ વખતે 5 હોય, કોઈ વખતે 6 હોય, જે હોય n ની જગ્યાએ ઘાત હોય. એટલે અહીંયા શું લખાશે? 2n. આમ તો આપણે સૂત્રમાં આવું લખેલું છે, એટલે તમને કદાચ આ યાદ હોય તો આ લખવાનું એનો રસા થઈ ગયો. તો 2n + 2/2 મૂવ પર બરાબર 2 કોમન નીકળે ઉડી જાય n+1/2 મિડલ ટર્મ થાય, મધ્યમ પદ થશે. તો n + 2/2 equal to n+1th term is middle term. ઇંગ્લિશ મીડિયમમાં એવી રીતે લખે છે. એટલે તમારે આ નંબર શોધવાનું છે. હવે તમને ખબર છે કે જનરલ ટર્મ કયું છે? વ્યાપક. તો હવે Cr+1 = NCr a⁻r d⁻r. આ સૂત્ર મુજબ તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ફ્રોમ ધીસ ફોર્મ્યુલા. ચલો, આમાં તમે શું કરવાના? તો જો r બરાબર n+1 પર છે, r બરાબર n મૂકવાનું. પછી અહીં જે n આવે છે એ
ઘાત છે ત્યાં 2n મૂકવાનો, n ને બદલે 2n, પછી a બરાબર 1, b બરાબર x, તો આવું થશે an પ્લસ 1 બરાબર, જો અહીંયા જે n છે એ ઘાત બતાવે છે ધ્યાન રાખો, આપણી ઘાત છે 2n, તો 2n c r ની જગ્યાએ n મૂકવાનો, 1 રેસ્ટ ટુ n એટલે ઘાત છે 2n માઇનસ n ઇન્ટુ x રેસ્ટ ટુ, ધ્યાન રાખજો r અને n ભેગા ના થઈ જાય. હવે એકની ગમે એટલી ઘાત હોય એક જ થઈ જાય, એટલે આટલું થયું 2n cn x રેસ્ટ ટુ. તો આમ તો તમારો જવાબ થઈ ગયો. પણ એને પ્રૂવ કરવાનું કીધું છે, એટલે એવા ફોર્મમાં તમારે લઈ જવું પડશે. એને શું કીધું છે? સાબિત કરો, પ્રૂવ કરો. તો ચાલો આની ફોર્મ્યુલા મૂકી દો. તો 2n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ ઇન્ટુ 2n માઇનસ n ઇન્ટુ x રેસ્ટ ટુ. ચલો હવે 2n ફેક્ટોરિયલ વિશે તમને ખબર છે, ગમે તે ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ હોય તો 9 ઇન્ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ એમ કરતા કરતા 1 સુધી જવાનું. તો આપણે પહેલું લખીશું 2n, પછી એમાંથી એક ઓછો કરવાનો 2n માઇનસ 1, 2n માઇનસ 2, એમ કરતા કરતા છેલ્લે શું આવશે? 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. નીચે એમના એમ જ રાખીએ છીએ n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. અહીંયા લખીએ x રેસ્ટ ટુ. તમે જોડે જોડે લખતા જજો. હવે જો આ બધાનો ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે, એટલે તમારે જરૂર પડે તમે આમથી એમ ઓર્ડર બદલી શકો. તો હું શું કરું છું, આમાંથી જે યુગ્મ છે ઇવન એક 2n માઇનસ 2 એ પણ યુગ્મ કહેવાય, 4 2 આ બધા યુગ્મ કહેવાય, એને એક બ્રેકેટમાં લઈ લો. બાકી જે અયુગ્મ છે એને બીજા બ્રેકેટમાં મૂકી દઈશું. બરાબર? એ પહેલા એક કામ કરીએ, આને બધા ઓર્ડરમાં લખીએ, પછી એ કામ કરીએ. આવું લખીએ 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 4, પછી આવશે 2n માઇનસ 2 ઇન્ટુ 2n માઇનસ 1 ઇન્ટુ 2n છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ x રેસ્ટ ટુ. હવે જુઓ, આ છે બધા યુગ્મ 2 4 એમને એક બ્રેકેટમાં મૂકી દઈએ, અને પેલા આ યુગ્મ છે એને બીજા એક બ્રેકેટમાં મૂકી દઈએ. જુઓ 1 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ આ યુગ્મ થાય 2n માઇનસ ઇન્ટુ, જો એક કૌંસમાં મૂકી દે, બરાબર? 2 ઇન્ટુ 4 ઇન્ટુ 6 બધા અયુગ્મ થવાના, 2n માઇનસ 2 અને 2n આ બધા બીજા બ્રેકેટમાં મૂકી દે. છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ પાછળ x રેસ્ટ ટુ n. હવે જુઓ, જે પ્રૂવ કરવાનું છે એમાં આ તો લાવવાનું જ છે મારા ખ્યાલથી, હું જોઉં છું ત્યાં સુધી ઓકે જોવાનું છે. હવે આનો આગળ પાછું નથી. હવે આમાં જો 2 4 6 2n માઇનસ 2
ઇન્ટુ 2n એ બધામાંથી 2 કોમન કાઢી લો. 1 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ 2n માઇનસ 1 બીજા કૌંસમાં સોરી 2 કોમન કાઢવો છે. 2 કોમન કાઢી લઈએ એટલે કૌંસમાં શું વધવાનું? અહીં બધાને 2 વડે ભાગી દેવાના. 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 અપ ટુ n માઇનસ 1 ઇન્ટુ બરો કૌંસ અલગ કલરથી કરો ને તો થોડું જુદું લાગે તમને. બ્રેકેટ બોલેલું છે બરાબર. n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇન્ટુ x ચલો હવે મારી ભૂલ પકડી પાડો. ભૂલ કરી છે જાણી જોઈને બરાબર. શું કહેશો કહો. શોધાતા સુધી સ્ટેપ લખી દો. 1 ઇન્ટુ 3 અપ ટુ 2n માઇનસ 1 ઇન્ટુ 2 હવે જો 1 2 3 અપ ટુ n છે એટલે પોતે n ફેક્ટોરિયલ છે છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇન્ટુ x રેઝ ટુ ચલા n ફેક્ટોરિયલ મળી બોલ. જુઓ તમને ના મળ્યું તો આમાંથી આપણે 2 કોમન કાઢ્યા ને એ 2 આમાંથી નીકળે પછી આમાંથી ઇન્ટુ 2 બધામાંથી 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 બધા કોમન નીકળે. બધાની વચ્ચે ગુણાકાર છે એટલે માનો કે આવું હોય કે ભાઈ 2x ઇન્ટુ 2a અને 2 તમે માનો કે બહાર લખવા માંગો છો તો 2 ઇન્ટુ 2 એટલે 2 રેઝ ટુ 2 થઈ જાય x ઇન્ટુ. જ્યારે 2x પ્લસ 2a હોય અને 2 કોમન કાઢો તો બહાર 2 જ લખાય કૌંસમાં x પ્લસ a લખાય. અહીંયા બધાનો ગુણાકાર છે એટલે અહીંથી એક બગડો આવશે, અહીંથી બીજો બગડો આવશે, અહીંથી ત્રીજો બગડો આવશે અને છેલ્લામાંથી એક બગડો આવશે એટલે બગડો 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 કેટલી વખત થશે બોલો? n વખત થશે. 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 n વખત થશે એટલે અહીંયા થાય 2 રેઝ ટુ a. અહીંયાથી ગયા 2 રેઝ ટુ a. તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર. આ જે છે એ મિડલ ટર્મ છે 2 રેઝ ટુ n x રેઝ ટુ a. તો આના વિસ્તરણનું આ મધ્યમ પદ છે, મિડલ ટર્મ છે. બોલો ખબર પડી? વિડિયો પોઝ કરી અને લખી દો પછી હું નવો એક્ઝામ્પલ નવું ઉદાહરણ ચાલુ કરું છું. ચલો હવે અગત્યનો એક્ઝામ્પલ છે. ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ x raised to 6 y cube in the expansion of x plus 2y raised to 9. ઉદાહરણ 7 x plus 2y raised to 9 ના વિસ્તરણમાં x ની 6 ઘાત ઇન્ટુ y ની 3 ઘાતનો સહગુણક શોધો. કોએફિશિયન્ટ એટલે સહગુણક. આઈએમપી છે આ દાખલો આવડશે એટલે આવા અનેક દાખલા તમને આવડશે. આપણે શું કરવાનું છે? આ સૂત્ર તમારે લખી દેવાનું. TR plus 1 is equal to NCR a raised to n minus r into b raised to r. આ વિસ્તરણ કોના માટે છે? a plus b raised to n માટે છે. આના માટે છે. અહીંયા a બરાબર શું મૂકવાનું? આની જોડે સરખા x, b બરાબર 2r, n equal to 9. બરાબર. r અત્યારે ખબર નહીં હોય, r એમના એમ જ રાખે. તો આની અંદર ચાલો a બરાબર x, b બરાબર 2y, n બરાબર 9.
put this value is in above formula. R ની વેલ્યુ બાકી રાખો. ચાલો TR plus 1 9CR 8 એટલે x raised to 9 minus R B એટલે 2R raised to. चलो હવે આ 2 raised to R કહેવાય, y raised to R કહેવાય. એટલે PR plus 1 બરાબર આવું થઈ ગયું. 2 raised to R આગળ લખી દઉં. x વાળું અને y વાળું બે બધું અહીંયા. તો આ જે તમે બનાવ્યું એ આના વિસ્તરણ વ્યાપક પદ, જનરલ ટર્મ ઓફ ધીસ એક્સપાન્શન. હવે તમને આમાંથી ગમે તે પ્રશ્ન પૂછે તો એ આવડી જાય. તમને એવું કે આનું 5મું પદ શોધો તો r બરાબર 4 મૂકી દેવાનું. એમ કે આનું 7મું પદ શોધો તો r બરાબર 6 મૂકી દેવાનું. કે આનું પહેલું પદ શોધો તો r બરાબર 0 મૂકી દેવાનું. આ બધી બધા જ પદો તમને મળે. ખબર પડે? એવું કે ભાઈ x ની ઘાત 0 હોય એવું પદ શોધો, x raised to 0 હોય એવું પદ શોધો. તો r બરાબર 9 મૂકો એટલે x raised to 0 થઈ જાય. r બરાબર 9 મૂકી દો એટલે x raised to 0 હોય એવું પદ મળે. એમ કે તમે y raised to 0 હોય એવું પદ શોધો તો r ની જગ્યાએ 0 મૂકી દેવાનું. ખ્યાલ? તો આના ઉપરથી તમને આ વિસ્તરણનું કોઈ પણ પદ, કોઈ પણ લક્ષણ ધરાવતું પદ કીધું હોય તો તમે શોધી શકો છો. તો અહીંયા તમને શું કીધું છે? x raised to 6 y raised to 3. તો r બરાબર શું લઈએ? તો x raised to 6 થાય અને y raised to 3 થાય. તો અહીંથી શોધવું હોય તો મળી જાય, અહીંથી શોધવું હોય તો મળી જાય. અહીં જલ્દી ખબર પડે. r બરાબર તમે 3 મૂકો તો જો y raised to 3 થઈ જાય. r બરાબર 3 મૂકો x raised to 6. એટલે r બરાબર શું લેવાનું છે? 3 લેવાનું છે. ચાલો એ ઇક્વેશન 1 સમીકરણ 1 માં r બરાબર 3 મૂકવા. ચાલો અહીંયા થશે t of 4 is equal to 9c3 2 raised to 3 x raised to 6 y raised to 3. થઈ ગયું? ચાલો હવે 9c3 ફોર્મ્યુલા મૂકવો તો વાંધો નહીં, શોર્ટ મેથડ વાપરવી હોય તો બી વાંધો નહીં. 9 × 8 × 7 9 થી ચાલુ કરીને 3 પદો લખવાના. 1 2 3 થઈ ગયા. નીચે 3 ફેક્ટોરિયલ 3 × 2 × 2. ચાલો 2 raised to 3 એટલે પહેલું ચાલુ 8 x raised to 6 y raised to 3. ચલો 3 × 9 2 4 8 12 × 84 × 8 84 × 8 672 આવું થશે. 672 x raised to 6y. તો આ જે છે એ ચોથા નંબરનું પદ છે. આ કયું છે? T4 એટલે ચોથા નંબર. હવે એને જેવો પ્રશ્ન પૂછ્યો હોય એવો જવાબ આપવો પડે. તમે પ્રશ્ન કંઈ પૂછ્યો એને જવાબ જુદો આપો તો ના ચાલે. એને એવું કીધું છે કે આનો સહગુણક લખો. તો એનો સહગુણક એટલે એની સાથે ગુણાયેલું જે હોય લખી દેવાનું. therefore x raised to 6 y cube નો સહગુણક કોએફિશિયન્ટ equal to 6 7. ચાલો હવે આના પરથી તમને જાતે બનાવીને આપું છું. તમે આ શોધી કાઢજો. x raised to 5 y raised to 4 નો કોએફિશિયન્ટ શોધો. ચાલો પછી નંબર 2
x રેઝ ટુ 4 y રેઝ ટુ 5 નો સબૂ શોધી કાઢો. આવડે ને બધું? x રેઝ ટુ 7 y રેઝ ટુ 2 નો સબૂ શોધી કાઢો. નંબર 4 x રેઝ ટુ 8 y રેઝ ટુ 2 નો સબૂ શોધી કાઢો. ધ્યાન રાખજો, મેં બહુ જ છેલ્લે કંઈક લખ્યું છે વિચિત્ર છે. આનો સબૂત તમને મળશે જ નહીં. આવું પદ ન જ મળે. ડઝ નોટ એક્ઝિસ્ટ. કોઈ કે ગણ્યા વગર તમને કેવી રીતે ખબર પડી ગઈ? તો જુઓ, આના વિસ્તરણમાં x અને y ની ઘાતોનો સરવાળો દરેક પદમાં 9 તો થતો જ હોય. જુઓ, 6 ને 3 9, 5 ને 4 9, 4 ને 5 9, 7 ને 9. અહીં શું થાય છે? 8 ને 2 10 થાય. આવું પદ આના વિસ્તરણમાં હોય છે. આવી ગયો? એટલે MCQમાં પૂછ્યો હોય તો ફટ દઈને જવાબ મળી જાય, જો આ ટેકનિક આવડતી હોય તો. ચલો, હવે એક અગત્યનો દાખલો 8મો શીખવાનો છે. જુઓ તો શું કહે છે. અગત્યનો દાખલો છે 8મો. x પ્લસ એના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 હોય તો x, a અને n શોધો. The second, third and fourth terms in the expansion of x plus a raised to n are 240, 720 and 1080 respectively. Find x, a and n. 3 ટર્મ્સ તમને આપી દીધા છે, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. ચલો હવે ધ્યાન રાખીએ બરાબર. તો આપણે પહેલી જનરલ ટર્મની ફોર્મ્યુલા લખી દેવાની. tr plus 1 is equal to NCR, આમાં લખાય NCR, a raised to n minus r into b raised to r. આ ફોર્મ્યુલા મુજબ આ કોના માટે છે? તો a plus b raised to n માટે છે. હવે તમને કીધું છે x plus a raised to n. આવું કીધું છે. આપણે a ની જગ્યાએ x મૂકવાનો, b ની જગ્યાએ a મૂકવાનો, n ની જગ્યાએ n જ મૂકવાનો. એટલે આવું થશે. tr plus 1 is equal to NCR x raised to n minus r into a raised to. ખબર પડે? તો આ જે છે એ તમારા વિસ્તરણનું વ્યાપક પદ બની ગયું. બરાબર? આવું થાય. આ વિસ્તરણનું આ વ્યાપક પદ બની ગયું. હવે એની મદદથી તમારે જે નંબરનું પદ શોધવું હોય, તમારે પહેલું શોધવું હોય, બીજું શોધવું હોય, ત્રીજું શોધવું હોય, જે નંબરનું પદ તમારે શોધવું હોય એ પ્રમાણે કિંમતો મૂકી દેવાની. હવે એને આપણને કયું પદ આપ્યું છે? જુઓ, બીજું, યાની કે સેકન્ડ, એટલે t2 આપ્યો છે. t2 તો અહીંયા r બરાબર શું મૂકું તો t2 બને? r બરાબર 1 મૂકો તો ઉપરના સમીકરણમાં, ઉપરના પરિણામમાં એક વખત r બરાબર 1 મૂકીશું, પછી r બરાબર 2 મૂકીશું અને પછી r બરાબર 3 મૂકતા. ચલો, r બરાબર 1 ઉપર t2 is equal to nc1 x raised to n minus 1 a raised to 1. બને આવો? but t2 means second term. second term કેટલું છે? 240. એટલે અહીંયા લખી દો 240. nc1 એટલે n થઈ ગયા, x raised to n minus 1 into a raised to 1 એટલે a થઈ ગયા.
by putting r equal to 1, r equal to 2, r equal to 3 in above equation. જોડે જોડે લખતા રહેજો, બહુ સાયલેન્ટલી ચલાવું છું. હવે r બરાબર 2. ચલો 2 અક્ષરે 2 + 1 3 થાય. a3 nc2 x raised to n minus 2 a raised to 2. બરાબર, આમાં r equal to 2 મૂકી દો. હવે તમને આપ્યું છે કે ત્રીજું પદ એટલે t3. t3 તો કેટલું છે? 720 છે. તો અહીં મૂકી દો 720. તો 720. હવે NC2 ને હાલ NC2 જ રાખીએ છીએ, પછી તો સાદું આપીશું. નહીતર આપકો n × n - 1/2 થાય. NC2 જ રાખીએ ત્યારે મને વિચાર આવ્યો થોડી વાર, પછી એમ કીધું રહેવા. આ સમીકરણ નંબર 2. ચલો હવે તમે જાતે પણ મૂકી શકો. r = 3 મૂકી દો. તથા T4 = nc3 x raised to n minus 3 a3 એટલે 1080 = nc3 x raised to n minus 3 a3. ચલો આને નંબર તો આવા 3 સમીકરણો તમને મળ્યા. હવે આ 3 સમીકરણો ઉકેલવાના છે, સોલ્વ કરવાના છે. એ આપણી સૂઝબૂઝ પ્રમાણે કરવા પડે. શું કરીશું જુઓ. હવે એકબીજામાં કિંમતો મૂકવાની મજા નહીં આવે. હવે જો આની જોડે 240 છે, આમાં 720 છે, આમાં 1080 છે. હવે આપણે સમીકરણોને ભાગીએ એકબીજાને. સમીકરણ 1, 2, 3 માં કોને કયા સમીકરણ વડે ભાગીએ કે જેથી સરળ બને. તો હું શું કરું છું? આ 720 મોટી કિંમત છે, આ નાની છે. નાની કિંમત નીચે આવે તો સારું. એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગીએ. સમીકરણ 2 ને 1 વડે ભાગીએ. dividing equation 2 by 1. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગીએ છીએ. ચલો ના 720 ઉપર આવશે, એના નીચે આ મૂકવાનું 240. પછી આ ઉપર આવશે કયું હતું? NC2. બરાબર, એની નીચે શું આવશે? n. ચલો x raised to n minus 2 into a square. એના નીચે આવશે x raised to n minus 1 into ચલો મેં નોડી લો 24 દુ 48, 48 ને 58, 68 ને 4 72, 24 3 ઇક્વલ ટુ. હવે જો NC2 ની ફોર્મ્યુલા ના મૂકશો નહીતર ભારે બનશે. મેં તમને બધી ટૂંકી રીત શીખવાડી હતી. મેં તમને એવું કીધું કે 7C2 શોધવું હોય તો 7 થી શરૂ કરીને કેટલા પદો લખવાના? 2. 7 × 6 અને બાય શું લખી દેવાનું? 2. તો આના માટે NC2 તો n થી ચાલુ કરીને 2 પદો લખો. n -1 2 થઈ ગયા. એક એ લખવાનું, પછી એમાં એક ઓછું લખવાનું. બાય બગડો છે એટલે 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 જ થાય. સીધો 2 લખો થવાનું અપોન n. ચલો હવે એ અને આવડી ગયું છે. x raised to n minus 2 અને નીચે x raised to n minus 1 છે. શું થાય બોલો? આધાર સરખા છે અને ઘાતોની બાદબાકી થાય.
ઉપર n-2 માંથી n-1 માઇનસ થઈ જાય એટલે આવું x raised to n-2 minus n minus થાય ને આપણા લખવામાં લખીએ છીએ x raised to n-2 minus n plus -2 plus 1 x raised to -1 થાય એટલે એને તમે 1/x લખીશું એને નીચે લઈ એટલે આ જે છે શું થઈ જાય 1/x અને પેલો તો ઉપર એ વધુ ચલો અહીંથી એને ઉડી જશે બરાબર એટલે હાલ તમને આટલું બધું દેખાશે 3 n minus 1 into 1 into a n minus 1 into a 2 નીચે છે એટલે આને મળી જશે તો 2x n minus 1 into a upon 2x હજુ જરા આગળ લઈ જઈએ તો જો આવું કરીએ બે ને અહીંયા ગોળી નાખીએ 6 n minus 1 એના નીચે લાવી દઈએ અને a upon x એમના એમ and 6 upon n minus 1 equal to a upon x. चलो आने तुम्हें समीकरण नंबर आपकी लो હવે સમીકરણ 3 માં એ મોટી કિંમત છે 2 માં નાની છે તો 3 ને 2 વડે ભાગી દઈએ બરાબર પેલાના જેમ સમીકરણ 3 ને 2 વડે ભાગતા ડિવાઇડિંગ બાય dividing equation 3 by equation 2 તો કાઢના છો તમે જરૂર પડે તો મને કહેજો કોઈ છે ચલો મુદ્દા શ્વાસ લેતા જાઓ અને લખતા चलो 108 भाग्या 72 सादू कैलकुलेटर તમે વાપરી શકો 1.5 અત્યારે 1.5 લખું છું પછી એને આપણે 3/2 કેવું લખવું છે તો લખી દઈશું દોઢ કહેવાય દોઢ એટલે 3 નું અડધું ચલો nc3 तो n થી ચાલુ કરીને 3 પદો લખવાના n minus 1 n minus 2 1 2 3 upon 3 factorial upon 3 factorial નીચે nc2 મૂકી દીધું બરાબર તો પેલાની જેમ આનું સાદું વાપરવાનું दाफनी बात बाकी करो n minus 3 minus n plus 2 x raised to minus 1 થાય એટલે 1 upon x થઈ જાય ચલો આ ઉડી જાય એટલે ઉપર એ વધે ચલો અહીંયા n ઉડી જાય n minus 1 n minus 1 ઉડી જાય બરાબર કે આવું થયું 1.5 ની જગ્યાએ 3/2 લખાય 15 ભાગ્યા 10 m એટલે 5 કરી 15 5 દુ 10 એવી એવા ફોર્મમાં લખીએ ચાલો પછી n minus 2 અહીંયા 3 ગુણ્યા 2 ગુણ્યા નીચે 1 upon આ 1 થઈ ગયું 2 into a upon x બે ઉડી હવે શું કરવાનું જુઓ આ 3 નીચે ગણાશે 3/2 equal to n minus 2 into a
अपॉन 3x આવું થઈ ગયું. તો પેલામાં તમે a બાય x ના સૂત્રનો કરતા ગયા તો આમાં એવું કરો તો 3 અહીંયા આવી જાય પેલું નીચે આવી જાય એટલે આવું થઈ જાય 9 upon 2n minus 2 equal to a by x. ચલો આને નંબર આપી દો 5. તો અમે a by x આમાં a by x જમણી બાજુ સરખી છે તો આપણે કમ્પેર કરી દો તો ફ્રોમ ઇક્વેશન 4 and 5 તો બે સમીકરણો સરખાઈ દીધા. ચલો હવે ચોકડી ગુણાકાર કરી દો 12 into n minus 2 9 into n minus 1 12n minus 24 9n minus 9 12n minus 9n minus 9 plus 24 12 માંથી 9 જાય એટલે 3n 24 માંથી 9 જાય એટલે 15 n બરાબર 5. તમને કિંમત મળી ગઈ n બરાબર 5. હવે આ કિંમત સમીકરણ 4 માં મૂકી દો ફ્રોમ ઇક્વેશન 4 तो a by x equal to અહીંયા મૂકશો એટલે 6 by 4 થઈ જવું એટલે 2 3 6 2 2 4 એટલે a by x equal to 3 by 4. હવે સમીકરણ 1 હતું મેં અહીંથી કાઢી નાખ્યું છે. સમીકરણ 1 માં તમે n ની કિંમત મૂકી દો. સમીકરણ 1 માં કદાચ મારા ખ્યાલ મુજબ આવું n x n minus 1a equal to 240. આમાં n ની કિંમત મૂકો 5. 5 x 4 into a equal to 240. એટલે આવું થશે x 4 into a 5 નીચે આવી જાય 5 ચોક 20 5 અઠ્ઠા 40. બરાબર આવું બની ગયું અને એક તમારી પાસે આ છે. હવે જુઓ આમ તો કાયમ માટે એવું ના આવો ગુણોત્તર આપણે સરખાઈ ના લેવાય a બરાબર 3x બરાબર 2 ઓલવેઝ સાચું ના બને પણ અહીંયા બનશે કેમ તો એ કિંમતો લેવાથી આનું સમાધાન થઈ જાય છે. x ની કિંમત 2 લો એટલે 2 4 2 2 4 2 8 16 16 a ની કિંમત 3 લો 16 કરી 48 તો અહીંયા a બરાબર 3 અને x બરાબર 2 લેવાથી આનું સમાધાન થાય છે. માટે a ની કિંમત 3 જ છે અને x ની કિંમત 2 છે એટલે આપણે પછી લખી શકીએ therefore a equal to 3 x equal to n આવી ગયો a આવી ગયો x. આ ધ્યાન રાખજો આવો ગુણોત્તર આપેલો કોઈ પણ જગ્યાએ માનો કે p ભાગ્યા q બરાબર 4 ભાગ્યા 5 હોય માત્ર આટલું આપેલું તો એવું ના કહેવાય p બરાબર 4 અને q બરાબર 5 એવું ના કહેવાય. હજુ બીજું કોઈ સમીકરણ આપ્યું હોય અને આ કિંમતો લેવાથી એનું સમાધાન થતું હોય તો કહેવાય p બરાબર 4 q બરાબર 5. બરાબર તો અહીંયા આ રીતે આ બે સમીકરણ પરથી a અને x ની કિંમતો મળી ગઈ. કદાચ આમાં ખબર ના પડે તો આવું કરી શકાય આમાંથી એને સૂત્રનો કરતા હતા 3x by 2 એ એની કિંમત અહીં મૂકી દો તો એ ચાલે તો પણ x બરાબર છે. બરાબર એ રીતે પણ ગણી શકાય. તો આ એક અગત્યનો દાખલો અહીંયા પૂરો થાય છે. આવો જ દાખલો સ્વાધ્યાય 8 માં પહેલો આવે છે. આના જેવો એક્ઝેક્ટ દાખલો છે એક્સરસાઇઝ 8 માં. એમાં a plus b ની n ઘાતના વિસ્તરણમાં 729 7290 અને 30375 એવા 3 પદો છે. તો તમે સેમ ટુ સેમ આ જ મેથડથી એ દાખલો ગણજો એટલે એને હું હોમવર્કમાં આપું છું. અને હવે મારા ખ્યાલ મુજબ
એક ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાય 8.2 આવે છે. સ્વાધ્યાય 8.2માં હું જોઉં તમને આવડે એવા હોય. આમ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો 5 દાખલા તમને આવડે એવા છે. બરાબર. પછી બીજા તમને હું હોમવર્કમાં આવતીકાલે આપીશ, આવતા લેક્ચરમાં. તો 8.2ના 1 થી 5 દાખલા ગણવાનો ટ્રાય કરજો. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.